આ તરફ વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામે કે જ્યાં ડોંગી નદીમાં કાર તણાઈ નાળું આવી જતા કાર નદીમાં આગળ વધતા અટકી હતી। કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે। સ્થાનિક લોકોની મદદથી કારને નદીમાંથી સલામત બહાર કાઢવામાં આવી। સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। કારને નુકસાન થયા હોવાના સમાચાર છે। વરસાદી માહોલ વચ્ચે નાળા અને નદીઓ પરથી પસાર થતા સમયે સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે હાલ જે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે તે સમયે નદી નાળાથી દૂર રહેવાની ખૂબ ખાસ જરૂરત છે, સાવચેતી રાખવાની ખૂબ જરૂરત છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો ભાવનગરના મહુવાના છે કે જો આ રીતે કાર ફસાઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। કારમાંથી સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે જે ચાલકો અને જે સવારો હતા તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ કારને નુકસાન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો સ્થાનિકોને કારને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી। મહુવાના ડોંગી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ગત મોડી રાત્રે વરસેલા વરસાદના કારણે પૂર આવ્યું। તો અમદાવાદ શહેરમાં રાત્રે વરસાદ વરસ્યો। થોડા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યાઓ એક બાદ એક સામે આવી રહી છે। મકરબા અંડરપાસમાં પણ પાણી ભરાઈ જાય છે। વરસાદી પાણી સાથે ગટરના પણ પાણી અહીં બેક મારે છે। ગટરના પાણી બહાર નીકળી અંડરપાસમાં જાય છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી અમદાવાદના મકરબા વિસ્તારના। વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ અમદાવાદમાં સમસ્યા છે કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ મકરબા અંડરપાસ છે, જ્યાં વરસાદ થયો અને થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું હતું। પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો, પરંતુ બીજી સમસ્યા એ છે કે અહીં ગટર લાઇન છે તે પણ ઉભરાઈ અને તેનું પાણી છે તે બહાર આવી રહ્યું છે, અને બહાર આવવાના કારણે એ જ પાણી ફરી અંડરપાસમાં જઈ રહ્યું છે। તેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે અંડરપાસને બંધ કરી દેવો પડે છે, કારણ કે પાણી ભરાઈ જાય છે, અને પાણી ભરાઈ ગયા બાદ પણ આ જે ગટર છે તેના પણ પાણી બહાર આવે છે, એટલે પાણીનો તાત્કાલિક નિકાલ થતો નથી, અને જેના કારણે વાહન વ્યવહાર છે ને અસર પહોંચે છે। લોકો જે નીકળતા હોય છે તેને પણ મુશ્કેલી સર્જાય છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના વિજય 4 રસ્તા પાસે રોડ બેસી ગયો। ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના પગલે ડ્રેનેજ લાઇન રિપેરિંગ કર્યા બાદ આ રોડ જે સેટલમેન્ટ કર્યો હતો, રોડ સેટલમેન્ટ બાદ યોગ્ય કામ ન થતા રોડ બેસી ગયો છે। મુખ્ય રોડ બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। રસ્તા પર પસાર થતા વાહનો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ દ્રશ્યો છે અમદાવાદના વિજય 4 રસ્તા પાસે। અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે મેઘરાજાનું આગમન થયું છે। તેની સાથે જ અમદાવાદ શહેરમાં ખાડા પડવાની પણ શરૂઆત છે તે થઈ ગઈ છે। ન્યૂઝ ટીમ ઊભી છે અમદાવાદ શહેરના વિજય 4 રસ્તાથી જે હેલ્મેટ તરફ જવાનો જે મુખ્ય રોડ છે તે મુખ્ય રોડ ઉપર આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ગત મોડી રાતે જે રીતે વરસાદ થયો છે, 1.5 ઇંચ જેટલો વરસાદ મહાનગરપાલિકા દ્વારા જે આંકડા બતાવવામાં છે તેમાં નોંધાયો છે। તેની સાથે જ અમદાવાદ શહેરના વિજય 4 રસ્તા પાસે આખો જે સેટલમેન્ટ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે। ડ્રેનેજ છે, ડ્રેનેજની આસપાસનો આખો જે રોડ છે એ રોડ આખો બેસી ગયો છે। તેના કારણે અહીં બેરિકેડ મૂકવાની ફરજ છે તંત્રને પડી છે, અને આ મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર કહી શકાય કે મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ રોડ હજુ બન્યો તેને કદાચ સમય નથી થયો, અને આ મુખ્ય રોડ છે અમદાવાદના જે કહે છે કે વિજય 4 રસ્તાથી હેલ્મેટ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર આખો આ જે રોડ છે તે મહદઅંશે 10 થી 20 ફૂટ જેટલો જે રોડ છે તે હાલ બેસી ગયો છે, અને કહેવાય રહ્યું છે કે અહીં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું। જે ડ્રેનેજનું કામ હતું તેની અંદર સેટલમેન્ટ થયું હતું, તે દરમિયાન જે ડામર હતો તે હાલ ડામર છે તે આખો અહીં બેસી ગયો છે। વાહન ચાલકો જોઈ શકાય કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે, જે વાહનો છે તે અથડાઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે, અને મધ્યસ્થ જે મુખ્ય રોડની વચ્ચોવચ્ચ આખો આ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે। એટલે એ કહી શકાય કે હજી વરસાદની શરૂઆત થઈ છે, તેની સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવા સેટલમેન્ટના રસ્તાઓ। તો આ તરફ સુરતથી તસવીરો સામે આવી રહી છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ। અરેડ તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર થયું છે।
કીમ તડકેશ્વર માર્ગ પર વરસાદી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ફસાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘૂંટણસમા પાણીથી સ્થાનિકોને હાલાકી થઈ રહી છે. આ દ્રશ્યો અરેઠ સુરતના છે, જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આ રીતે પાણી ભરાઈ ગયા છે. શાળાના બાળકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કીમ તડકેશ્વર માર્ગ પર આ રીતે વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. નોંધે છે કે સુરતમાં પણ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તો સુરતના બારડોલી પંથકમાં પણ ભારે વરસાદ શરૂ થયો. ભારે પવન અને ગાજવીજ સાથે બારડોલી પંથકમાં ભારે વરસાદના પગલે અહીં બારડોલીથી બાબેન જવાના માર્ગ પર રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના પગલે આશાપુરી માતાના મંદિર તેમજ દીપનગર પાસે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી. નોંધનીય છે કે બારડોલી પંથકમાં ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી બફારાથી રાહત મળી છે, પરંતુ ક્યાંક આ રીતે વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી પણ ભોગવવી પડી. તો આ તરફ આણંદમાં પણ આ પ્રકારની તસવીરો. અહીં બાંધણી ચોકડી સોજિત્રા તારાપુર રોડ પર સાર્વત્રિક વરસાદ. તારાપુર અને સોજિત્રા બંને તાલુકાના ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે. ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી છે. જોકે સોજિત્રા પોલીસ ચોકી પાસે વરસાદી પાણી ભરાયા હતા. જોકે આ વરસાદ કારણ કે વાવણી લાયક વરસાદ થયો, ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર. ખેડૂતોએ હાલ ડાંગરની વાવણી શરૂ કરી છે. સોજિત્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની તસવીરો. તો આ તરફ માંગરોળ કે જ્યાં મેઘરાજાના અનરાધાર વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. બંદરની અનેક સોસાયટીઓમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાયું કે જાણે નદી વહેતી હોય. જનજીવન ખોરવાતા સ્થાનિકોએ અવરજવર માટે બોટનો સહારો લેવો પડ્યો હતો, અને હજુ પણ આ પ્રકારે પાણી ઓસર્યા નથી, એટલે બોટના સહારે લોકો અહીંથી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો, આ માંગરોળની બોટ સોસાયટીના તસવીરો છે, જે આ પ્રકારે બોટ છે માંગરોળના. અને જે નવી સાગર સોસાયટીના દ્રશ્યો જોઈ શકો છો. ગઈકાલે જે રીતે જે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, અને હાલ જે પાણી છે તે હજુ પણ સોસાયટીઓમાં છે. ઘરોમાં લોકોના પાણી ઘૂસી ગયા હતા. કમરડૂબ પાણી હજુ પણ આ સોસાયટીઓમાં યથાવત છે, ને લોકોની અવર જવર માટે આ બોટની વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે. સ્થાનિક લોકો જે અગ્રણીઓ છે તે આપ જોઈ શકો છો કે જે સામેનું અડધું ઘર છે તે પાણીમાં છે તે ગરકાવ થયું છે. ઘરની અંદર છે તે પાણી ઘૂસી ગયા છે, અને હાલ જે રીતે આ સ્થિતિ છે તેની વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ નથી થયો. લોકોનું કહેવું છે દર વર્ષે આ જ રીતની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, ત્યારે આ બોટ મારફતે ન્યૂઝ 18 ની ટીમ આ વિસ્તારમાં પહોંચી છે, અને હાલ આ વિસ્તારની અંદર હજુ પણ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. અમાર બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ. તો જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. વરસાદથી અસરગ્રસ્ત મીઠી વાવ સહિતના વિસ્તારોમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને નગરપાલિકા પ્રમુખે મુલાકાત લઈને સ્થાનિકોની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી. તેમણે નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને વહેલી તકે સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી પણ આપી છે. ગંજભાઈ, ગઈકાલે આજે વરસાદ પડ્યો હતો ને તેના કારણે તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ છે અને શું કામગીરી? છેલ્લા 3 દિવસથી માંગરોળ તાલુકો અને માંગરોળ શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. ગઈકાલે જ લગભગ 20 થી 22 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં સ્થળ ઉપર પાણીના નિકાલ માટેની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર ગરચર સાહેબ પણ અહીંયા માંગરોળ મુકામે પોતાનો મુકામ રાખીને બેઠા છે. સાથે સાથે અમે પણ જ્યાં વિસ્તારમાં જ્યાં લોકોને મુશ્કેલી પડે ત્યાં અમે જાત મુલાકાત કરીએ છીએ, અને નગરપાલિકાના પ્રમુખ, શહેર પ્રમુખ, અન્ય આગેવાનો સાથે અમે જઈએ છીએ, અને જે કંઈ લોકોની મુશ્કેલી છે એને સાંભળીએ છીએ. કારણ કે વરસાદ એટલો બધી વધારે થયો કે આખી સિઝનનો વરસાદ ફક્ત 3 દિવસમાં થઈ ગયો. આ વિસ્તારમાં લગભગ 40-42 ઇંચ વરસાદ થાય, એને બદલે 3 જ દિવસમાં 40 ઇંચ વરસાદ થયો, એટલે થોડી મુશ્કેલી છે. પરંતુ વરસાદ બંધ થઈ જતા હવે ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, અને એકાદ દિવસમાં પરિસ્થિતિ સાવ સામાન્ય થઈ જશે. અમારા બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગ